બાઈકમાં સાહેબ સારું રહેશે. બોલો ચાલુ જ છે લે. શું તમે લોકો અમને ઓળખો છો? એ કન્ટિન્યુ રે. તમે ચાલુ રાખો. શું તમે લોકો અમને ઓળખો છો? અમે પ્લાસ્ટિક, તમે જ અમને ઉત્પાદિત કર્યા છે. રોજિંદા જીવનમાં મારા વગર હવે તમને ચાલે એવું નથી. તમારા રોજબરોજના જીવનમાં પ્લાસ્ટિકના જબલા, પ્લાસ્ટિકની ટ્રે, આનો તમે મહત્તમ ઉપયોગ કરો છો. તમે જ અમને પોષ્યા છે, પણ હવે તમે અમારા ગુલામ બની ગયા છો. તમે જ્યારે મુસાફરી કરો છો ત્યારે પાણીની બોટલનો ઉપયોગ કરો છો. એ પાણીની બોટલમાં અમારા પ્લાસ્ટિકના કણો આવેલા હોય છે, જે તમારા શરીરમાં ફેલાય છે. તમે બાળકોને નાસ્તાના ડબ્બા આપો છો, પ્લાસ્ટિકના હોય, એમાં અમારા કણો બાળકોમાં ભળે છે અને બાળકોને પેટનો દુખાવો, અપચો આવા રોગો થાય છે. બાળકો ત્રાહિમામ પોકારી ગયા છે. પેકેટ ફૂડનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પછી બાળકો મમ્મી પેટમાં દુખે છે, મમ્મી પેટમાં દુખે છે આવી બૂમો પાડે છે. તમે અમારાથી મુક્ત થઈ શકવાના નથી. તમે અમને જમીનમાં નાખશો તો 70 વર્ષ સુધી અમારું વિઘટન થવાનું નથી. શું વાત કરો છો? 70 વર્ષ સુધી વિઘટન નહીં થાય? તો ફક્ત પ્લાસ્ટિકને બાળવાથી જ આપણું વિઘટન થઈ શકે. બાળો અમને બાળો. વાહ ભાઈ વાહ. તમે અમને બાળશો એટલે હવામાં અમારા કણો ફેલાશે. ફેફસાના રોગો, કેન્સર, કેન્સર એટલે કેન્સર. માટે અમારો ઉપયોગ ટાળો. અમને બને એટલા ઓછા ઉપયોગ કરો. તો પ્લાસ્ટિકને અટકાવવાનો ઉપયોગ શું છે? બાળકોને પ્લાસ્ટિકના ડબ્બામાં નાસ્તો ન આપતા એને સ્ટીલના ડબ્બામાં નાસ્તો આપો. બાળકોની વોટર બેગ પાણીની એ પ્લાસ્ટિકની ન આપતા તમે એને સ્ટીલની બોટલમાં પાણી આપો, તો કદાચ બાળકો આનો ઓછો ઉપયોગ કરી શકશે. તો પછી પ્લાસ્ટિકના જબલાને બદલે શેનો ઉપયોગ કરવો? પ્લાસ્ટિકના જબલાના બદલે પેપરની થેલીઓ અથવા કાપડની થેલીનો ઉપયોગ કરી શકાય અને અમને અટકાવી શકાય. જોયું મિત્રો, પ્લાસ્ટિક આપણા જીવનમાં કેટલું હાનિકારક અને ખતરનાક છે. તો આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ અથવા તો ઓછો કરીએ. પ્લાસ્ટિકને બને તેટલું ઓછો ઉપયોગ કરીએ અને આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે આપણે પ્લાસ્ટિકથી બચીએ. પ્લાસ્ટિક હટાવો, દુનિયા બચાવો. પ્લાસ્ટિકનો જેટલો ઓછો ઉપયોગ એટલી આપણી સ્વાસ્થ્યની સુખાકારીમાં વધારો થશે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જે આહવાન છે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન, આપણે સૌ આપણી સોસાયટી એમાં જોડાય, પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરે અને પૃથ્વીને પ્રદૂષણ મુક્ત કરવામાં મદદ કરે. આપણું ઘર, આવો આપણે આપણું ઘર, આપણું સોસાયટી, આપણું શહેર, આપણી શાળા, આપણું ગામ આપણું રાજ્ય અને આપણા દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેનો પ્રયાસ કરીએ. અને આ તબક્કે આપણે સૌ ભેગા થઈ અને સંકલ્પ લઈએ. બધાને એક નમ્ર નિવેદન છે કે આપણે એક નાનકડી 2 લીટીની પ્રતિજ્ઞા લેવાની છે. તો બધા પોતાની જગ્યાએ ઊભા થાય એવી મારી વિનંતી છે. પ્લાસ્ટિક મુક્ત ભારત નરેન્દ્ર મોદીભાઈનું જે અભિયાન છે એ અભિયાન અંતર્ગત આપની સમક્ષ આવ્યો છું. આપણે બધા દરરોજ એટલું બધું પ્લાસ્ટિક રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જેનાથી
આપણા શરીરમાં રોગનો ભોગ બનીએ છીએ. નાના બાળકોને આપણે પેકિંગ ફૂડ આપીએ છીએ. પેકિંગ ફૂડની અંદર પ્લાસ્ટિકમાં પેકિંગ હોય એટલે પ્લાસ્ટિકના કણો સાથે ખોરાકની પ્રક્રિયા થાય. આના કારણે આવો ખોરાક બાળક ખાય તો એની પાચન શક્તિ મંદ પડે છે. એટલે બાળકને ઘરનો પૌષ્ટિક આહાર જ આપવો જોઈએ. પેકિંગ ફૂડ આપવાનું ટાળવું જોઈએ. બીજું, આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા પેકિંગ ફૂડ ઉપયોગ કરીએ છીએ. પાણીની બોટલ પ્લાસ્ટિકની આપણે વાપરીએ છીએ. હવે આ પાણી જે છે એ પ્લાસ્ટિકની બોટલ સાથે પ્રક્રિયા કરે છે. આના કારણે પાણીના કણો શરીરમાં દાખલ થાય છે અને પરિણામે કેન્સર જેવા રોગોનો આપણે ભોગ બનીએ છીએ. આ ઉપરાંત ચોકલેટના રેપરો, સ્ટ્રો, બિસ્કિટના રેપરો, પેકિંગ ફૂડના રેપરો, આ બધી એવી વસ્તુઓ છે કે જેને જમીનમાં દાટવામાં આવે તો 70 વર્ષ સુધી એનું વિઘટન થતું નથી અને જમીનનું અંદર પાણીનો પ્રવાહ વહેતો નથી. જમીન બીડ ફળદ્રુપ બને છે. એટલે આપણે બધા એનો ઉપયોગ કરવાનું ટાળીએ. શક્ય એટલો ઘરનો પૌષ્ટિક ખોરાક ખાવાનો આગ્રહ રાખીએ. ઘરેથી બહાર જઈએ તો શાકભાજીવાળા પાસે જબલા લેવાનો આગ્રહ ન રાખીએ અને કાપડની થેલી લઈને જઈએ તો પણ આપણે નરેન્દ્ર મોદી સાહેબનું પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનમાં આપણો ફાળો આપી શકીશું.